હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 16 કુદરતી ની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સજળ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો વિભાગનો પહેલો પ્રશ્ન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જેમાં આપણને પહેલું આપ્યું છે કુદરતી, તો તે થશે એકાંકી. લાભ શંકર ઠાકર, તો તે થશે પૂર્ણ વર્ષું. એના પછી છે જોભો, તો તે થશે બેભાન થઈ જવું. અને બાબુનો મિત્ર, તો તે થશે દેવલો એટલે કે દેવાંશી. એના પછી છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કુદરતી પાઠના લેખક ખાલી જગ્યા છે, તો તે છે કે લાભ શંકર ઠાકર. એના પછી છે કે બાબુ અચાનક ખાલી જગ્યા પામે છે અને સાંજો પાછો ખાલી જગ્યા થાય છે. તો બાબુ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો પણ થઈ જાય છે. બાબુને સ્વર્ગમાં ખાલી જગ્યા ભેગો થાય છે, તો તે દેવલો. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. કાશીફઈને મન બાબુ શું છે? તો કાશીફઈને મન બાબુ દીકરો છે. કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર કયું છે? તો કુદરતી એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ છે. પાંખોવાળા દેવદૂતોએ બાબુને કેવી રીતે ઉંચકી લીધો? તો પાંખોવાળા દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધો. દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા? દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા. બાબુને શા કારણે શરદી થઈ ગયેલી? ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને શરદી થઈ ગઈ હતી. બાબુનું નાક કોણે શેનાથી લૂછ્યું? બાબુનું નાક અપ્સરાએ રેશમી લુગડાથી લૂછ્યું એટલે કે કપડાથી લૂછ્યું. અપ્સરા કોણ હતી? તો અપ્સરા બાબુનો મિત્ર દેવલોમાંથી દેવાંશી બનેલી હતી. દેવલો ખારા ઘોડાના મેળામાં કોણા કપડાં પહેરીને નાચતો? દેવલો ખારા ઘોડાના મેળામાં બૈરીને એટલે કે છોકરીના કપડાં પહેરીને પટિયા પાડી નાચતો. દેવલો કોનો છોકરો હતો? દેવલો નરસિંહનો છોકરો હતો. દેવલાનું મૃત્યુ શાથી થયું? 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલાનું મૃત્યુ થયું. દેવદૂતોએ બાબુને ક્યાં ઉતાર્યો? દેવદૂતોએ બાબુને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. કોની આંખમાં હરખના આંસુ આવી ગયા? ઇન્દ્રરાજ અને બાબુની આંખમાં હરખના આંસુ આવી ગયા. દેવલાએ બાબુને ધરતી પર જઈને શું કરવા કહ્યું? દેવલાએ બાબુને ધરતી પર જઈને કુદરતી રીતે પુણ્ય કમાવાની સલાહ આપી. એના પછી આપણો પ્રશ્ન છે, કાશીમાં શેનું આંધણ મૂકવા કહે છે? તો કાશીમાં લાપસી બનાવવા આંધણ મૂકવા કહે છે. એકાંકીમાં લેખકે કેવી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે? તો એકાંકીમાં લેખકે કુદરતી રીતે થાય તેવા સાચા પુણ્ય કાર્યનો મહિમા વર્ણવ્યો છે. એના પછી કુદરતી એકાંકીમાં ધ્વનિ લેખકે કેવી રીતે પ્રગટ કર્યો છે? તો કુદરતી એકાંકીમાં ધ્વનિ લેખકે હળવાશથી મર્મરતા રીતે અને નાટ્યાત્મક રીતે પ્રગટ કર્યો છે. કૃપાશંકરના મતે સ્વર્ગનું સુખ કેમ એમના ભાગ્યમાં ન આવે? કૃપાશંકરના મતે તેમના કર્મને લીધે સ્વર્ગનું સુખ એમના ભાગમાં ન આવે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં આપણને 25મું છે કે એક દિવસ બાબુના જીવનમાં સવારે અચાનક શું બની ગયું? તો એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો અને અચાનક મૂંઝારો થતાં તે ઢળી પડ્યો. એના પછી છે કે પશુ ડાક્ટર કેવો હતો? તેણે બાબુને તપાસીને શું કહ્યું? તો પશુ ડાક્ટર એ બેદરકાર અને અણઘડ હતો. તેણે બાબુને તપાસીને ગંગાજળ લાવવા કહ્યું. અપ્સરા બન્યા પહેલાંના દેવલાનો પરિચય આપો. તો દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો અને સહજ રીતે ગાતો હતો. બાબુ સ્વર્ગમાંથી પાછો ફરતો હતો એ વિદાય વેળાનું દ્રશ્ય આલેખો. તો વિદાય વેળાએ બાબુનો દોસ્ત બાબુએ અડધા આકાશ સુધી મૂકવા આવ્યો અને આંખમાં આંસુ સમાતા ન હતા. ગળે ડૂમો બાજી ગયો હતો. દેવલાએ બાબુની શી સલાહ આપી? દેવલાએ બાબુને સલાહ આપી કે તું પુણ્ય કરજે, પણ કરવા ખાતર નહીં. એનો વિચાર પણ નહીં કરતો. એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ કુદરતી રીતે. એના પછી છે કે કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનું મહત્વ રજૂ કર્યું છે? કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહેજપણે થવું જોઈએ. એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના 7-8 વાક્યમાં જવાબ આપો. તો એમાં પહેલું છે કે બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લેખો. તો એક પુણ્ય બાબુને હાલ થયું. એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાભો મળ્યો. 2 દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઉંચકી લીધા.
તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળમાંથી પસાર થતાં બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને તેના રેશમી લુગડાથી બાબુનું નાક રૂચ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતના ઝાડ, વેલ, ફૂલ હતા, પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાંથી બાબુ મેટ મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા હતા. નાચગાન ચાલતા હતા. બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈને ઇન્દ્રરાજા તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એમને પ્રેમથી ભેટ્યા. બંનેની આંખોમાં હરખના આંસુ આવ્યા. ઇન્દ્રરાજની આંખમાં ઈશારે ફરી નાચગાન શરૂ થયા. દેવાંશી અમારી વેણીમાં ચાર ફૂલ, આંબોડલે સોહે સોહામણી ઝૂલ, ગીત મીઠી હલકથી જ ગાયું. એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપના અંબાર જેવો લાગતો હતો. તેની આગળ એ બીજી અપ્સરા ઝાંકી લાગે. નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્રરાજ બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું, બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો અને પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો. એના પછી છે કે કુદરતી એકાંકીમાં તમે શું શીખ્યા? તો કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કરવું હોય તે સહેજપણે થવું જોઈએ. જે પુણ્ય કાર્ય સહેજ રીતે કુદરતી રીતે થાય છે એ જ સાચું પુણ્ય કાર્ય છે. લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કાર્યનો મહિમા એ હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે મરમાડી ભાષામાં રજૂ કર્યો છે. એના પછીનો પ્રશ્ન છે કે નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે. આ વિધાનનો મર્મ સમજાવો. આ વિધાનનો મર્મ એ છે કે માણસ કરેલું કામ એ સારું કામ નાનું કે તુચ્છ હોતું નથી. ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે તે મોટા કાર્ય જ મહાન પરિણામ લાવે છે, પરંતુ વાસ્તવમાં નાના સત્કાર્યો પણ જીવનમાં ઘણો મોટો ફેરફાર કરી શકે છે. કોઈને સહાનુભૂતિથી બોલવું, જરૂરમંદને મદદ કરવી, સત્યનો માર્ગ અપનાવવો અથવા ઈમાનદારીથી કરેલું નાનું કામ પણ મહાન પરિણામ આપે છે. નાનું સરખું સત્કાર્ય વ્યક્તિના સ્વભાવને ઊંચો બનાવે છે, સમાજમાં સદભાવ ફેલાવે છે અને અંતે ઉત્તમ પ્રાપ્તિ તરફ લઈ જાય છે. આવા સત્કાર્યોનો સંગ્રહ જીવનમાં સુખ, શાંતિ અને સંતોષ આપે છે. તેથી માણસે કોઈ પણ સારા કાર્યને નાનું સમજીને અવગણવું નહીં, કારણ કે નાના સત્કાર્યોમાંથી જ મહાન સિદ્ધિઓ જન્મે છે. એના પછી આપણો વિભાગ સી છે, વ્યાકરણ વિભાગ, જેમાં આપણને આપ્યું છે કે સાચી જોડણી લખો. તેમાં સૌથી પહેલું છે મૂંઝારો. તો મૂંઝારોને આપણે આ રીતે લખી શકીએ. એના પછી છે પૃથ્વીલોક. તો પૃથ્વીલોક આપણે આવી રીતે લખાશે. એના પછી છે કે ત્રિકાલ. તો ત્રિકાલ જે છે આ રીતે લખાશે. અને અપ્સરા, તો અપ્સરા આ રીતે લખાશે. એના પછી સાચી જોડણી તો એ છે ઇન્જેક્શન. તો આ રીતે લખાય. નાળાછડી, કૃપાશંકર અને મધમગાત. એના પછી છે કે ગાયન શબ્દની સંધિ છૂટી પાડો. તો ગઈ વત્તા અન. એના પછી સંધિ છૂટી પાડો, જેમાં આપણને પહેલું આપ્યું છે ઉપાસના. તો ઉપ વત્તા આસના. નિશ્વાસ, ની વત્તા શ્વાસ. પુરુષોત્તમ, પુરુષ વત્તા ઉત્તમ. દેવાંશી, દેવ વત્તા અંશી. પૃથ્વી, પૃથ વત્તા ઈ. મનોકામના, તો મનઃ વત્તા કામના. એના પછી સંજ્ઞાના પ્રકાર. આ દેવલો કુદરતી ગાતો નાચતો. તો એ દેવલો જે છે એ જાતિવાચક થશે. આનું નામ દોસ્ત કહેવાય. દોસ્ત એટલે કે જાતિવાચક. છૂટું ચૂરમું ને ચોખ્ખા ઘીની ધાર. તો ચૂરમું અને ઘી જે છે એ દ્રવ્યવાચક છે. વાદળાની ઠંડકથી મને છીંકો આવી. તો ઠંડક જે ભાવવાચક છે. એના પછી રસમ શબ્દનો સમાનાર્થી. તો તે થશે અ અને બબનને, એટલે કે રીત અને રિવાજ. એને આપણે રસમ કહીશું. એના પછી છે આવડતા શબ્દનો સમાનાર્થી. તો તે થશે બ અને ક, એટલે કે ઉંમર અને આયુષ્ય. એના પછી સમાનાર્થી શબ્દ લખો. કપાળ, તો તે થશે લલાટ. સબૂર એટલે ધીરજ. દાખલો, ઉદાહરણ, સોડમ સુગંધ, ઠાઠડી નનામી, અચાનક, એકાએક, અવ્વલ એટલે પ્રથમ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેનામાંથી પર પ્રત્યયવાળો શબ્દ. તો એવો શબ્દ થશે કડકડાટ. એના પછી પૂર્વ પ્રત્યય, તો થશે અપ્સરા. પર પ્રત્યય કે પૂર્વ પ્રત્યય શું લાગે છે તે લખવાનું છે. ત્રિકાલ એ પૂર્વ પ્રત્યય, બાળપણ પર પ્રત્યય અને ગાયન પર પ્રત્યય. લિંગ ઓળખાવો. ઘી તો નપુંસકલિંગ. ગંગાજળ નપુંસકલિંગ. અપ્સરા સ્ત્રીલિંગ. ઈશારો પુલ્લિંગ. છીંક સ્ત્રીલિંગ. નાળિયેર નપુંસકલિંગ. આંધણ નપુંસકલિંગ અને પુણ્ય નપુંસકલિંગ. એના પછીનો 46મો પ્રશ્ન છે કે અલંકાર ઓળખાવો. મારી વેણીમાં ચાર ફૂલ, આંબોડલે સોહે સોહામણી ઝૂલ. તો એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. ખારા ઘોડાના મેળામાં જેવો લાગતો હતો એવો જ એ થશે ઉપમા. એના પછી છે કૌંસમાં આપેલા સૂચના મુજબ કરો.
તો પહેલું છે કે બાબુ રોજ કડકડાટ કરતો હતો, તો વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો બાબુ રોજ કડકડાટ કરે છે. આ તો સ્વર્ગની વાત છે, ભૂતકાળ. તો આ તો સ્વર્ગની વાત હતી. દેવલો નાચતો હતો, ભવિષ્યકાળ. તો દેવલો નાચશે. એના પછી છે રોકડ શબ્દનો સમાસ, તો તે થશે દ્વંદ્વ સમાસ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે દેવદૂત અને મનોકામના આ બે સમાસનો પ્રકાર, તો તે થશે તત્પુરુષ સમાસ. એના પછી છે 2 4, તો તે દ્વિગુ. પુરુષોત્તમ તત્પુરુષ. સિંહાસન મધ્યમ પદલોપી. ત્રિકાલ, તો તે દ્વિગુ. એના પછી ટાડામબોળ, તો તે થશે કર્મધારે. ભેદભાવ દ્વંદ્વ. નરસિંહ કર્મધારે અને મા બાપ દ્વંદ્વ. એના પછીનો પ્રશ્ન છે કે વિશેષણ, કે ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. તો 24 એટલે સંખ્યાત્મક. દેવાંશી હારે થોડો આરામ કરે, તો થોડો એટલે પરિણામવાચક. આંબોડલે સોય સોહામણી ઝૂલ, સોહામણી ગુણવાચક. દેવદૂતોએ મારા હાથ બાવડેથી ઝાલેલા, તો મારા એ સાર્વનામિક. અને મારી વેણીમાં 4 4 ફૂલ, તો તે 4 4 સંખ્યાવાચક. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. હાજર, તો તે થશે ગેરહાજર. છાંયડો તડકો, તો એના પછી પુષ્પ કાંટો. હેત ધિક્કાર. ચાંદ સૂરજ. તાલ તો બેતાલ. એના પછી છે શિષ્ટ રૂપ. ઓણ એટલે આ. ભાઈ એટલે ભાઈ. રાડ્યું એટલે રાડ એટલે બૂમ. મૈયા પહેલા. મોરી એટલે પહેલા. તઈ એટલે ત્યારે. બેહો એટલે બેસો. લૂવું એટલે લૂચવું. પાહે એટલે પાસે. પૂર્ણ એટલે પુણ્ય. બહુ એટલે બહુ. ગયું એટલે ગયું. રિયો એટલે રહ્યો. એના પછી છે કે હકાય એટલે શકાય. સીના એટલે સેના. આધા એટલે દૂર અને નિમ એટલે નિયમ. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. એમાં પહેલું છે શોક, તો તે થશે હર્ષ. સુરીલું બેસુરું. સ્વર્ગ નરક. જીવવું મરવું. મીઠાશ કડવાશ. પાપ અને પુણ્ય. એના પછી આપણને આપ્યું છે કે મોટેથી, તો તે થશે ધીમેથી. શાંતિ અશાંતિ. ખબર બેખબર. રડવું હસવું. કાળા ધોળા. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ. ઢીંગ થઈ જવું એટલે કે દંગ થઈ જવું. ગળે ડૂમો બાજી જવો એટલે કે ગળગળા થઈ જવું એટલે કે શ્વાસ સંધાવી જવો. છડી મરવું. ચોંકી જવું. જીવમાં જીવાવું. ભય દૂર થતાં નિરાંત થવું. 7 કોટના હોવું. ખૂબ લાકડું હોવું. ફૂંકી મારવી. સળગાવી દેવું. ઝોલો આવવો. ઊંઘનું ઝોકું આવવું. માથું પકડવું. માથાનો દુખાવો થવો. પાટિયા પાડવા. વ્યવસ્થિત રીતે વાળ ઓળવા. મન ડોલી જવું એટલે કે મન આનંદ પામવું. 4 હાથ હોવા એટલે કે સહાયક હોવું. એના પછી છે કશ ન રહેવો એટલે કે મજા ન હોવી, ફાયદો ન હોવો. આંખ ભીની થવી. રડવું અથવા તો આંસુ રસારવા. એના પછી છે લાપસીનું આંધણ મૂકવું, તો શુભ સમાચારના વધારવા શોકોની લાપસી બનાવવાની તૈયારી કરવી. એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે 2 ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. ખડકી. શુભ પ્રસંગે કાંડા પર બાંધવામાં આવતો લાલ સૂતરનો દોરો. નાના છડી. સવાર બપોર અને સાંજ એમ 3 વાર કરતી સંધ્યા. ત્રિકાલ સંધ્યા. એના પછી છે વાક્ય રૂપાંતર. ચા ગરમ ગરમ પી લે. નિષેધ વાક્ય, તો ચા ગરમ ગરમ ન પીશ. એના પછી છે કે આપણો બાબુ તો મરી ગયો નથી. વિધિ વાક્ય, તો આપણો બાબુ તો જીવે છે. એના પછી સાદા સંયુક્ત મિશ્ર વાક્ય છે તે લખવાનું છે. તો પહેલું છે કે જ્યારે એના મોઢામાં સામું જુઓ ત્યારે તે ઢીંગ જ થઈ ગયો હતો. સંયુક્ત અને સંકુલ. અપ્સરા એની પાહે ઝાંકી લાગે. સાદું વાક્ય. એના પછી છે વાક્ય બનાવો. તું થાકી જઈશ. ભાવિ વાક્ય, તારે તે થાકી જવાશે. કૃપાશંકર બાબુના માથા પર હાથ મૂકે છે. કર્મણી વાક્ય. કૃપાશંકરથી બાબુના માથા પર હાથ મુકાય છે. એના પછી છે ધ્વનિ ઘટક છૂટા પાડો. એમાં પહેલું છે કે ડામાડોળ, તો ટ વત્તા અ વત્તા ઢ વત્તા આમ વત્તા બ વત્તા ઓ વત્તા ડ. દેવદૂત દ વત્તા એ વત્તા વ વત્તા અ વત્તા દ વત્તા ઉ વત્તા ત. એના પછી છે રમાનુકારી અને દ્વિરુક્ત શબ્દ અલગ તારવો. તો રમાનુકારી શબ્દ છે એ થશે કડકડાટ, રોકડ, ફફડે, સરળ. અને દ્વિરુક્ત છે તે થશે ઝટપટ, ધરમ કરમ અને નાચગાન. તો આપણે આ રીતે તેને છૂટા પાડી શકીએ. એના પછીનો વિભાગ ડી છે લેખન વિભાગ. એમાં આપણને પહેલું છે કે મુક્ત લેખન. એમાં છે કે મને આવેલું સ્વપ્ન તેના વિશે સ્વાનુભાવ નોંધો. તો આપણે એના વિશે લખીએ કે માનવ જીવનમાં સ્વપ્નનું વિશેષ મહત્વ છે. સ્વપ્ન માત્ર કલ્પનાઓનો ખેલ નથી, પરંતુ આપણા અંતમનના વિચારો, ઈચ્છાઓ અને ચિંતાઓનું પ્રતિબિંબ છે. તાજેતરમાં મને આવેલું એક સ્વપ્ન મારા જીવનમાં વિચાર અને પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે. સ્વપ્નમાં હું જોયું કે એક લાંબા અને અંધકારમય માર્ગ પર હું ચાલી રહ્યો છું. શરૂઆતમાં મને ભય લાગતો હતો, પરંતુ થોડા સમય પછી દૂરથી પ્રકાશ દેખાયો. હું ધીમે ધીમે તે પ્રકાશ તરફ આગળ વધ્યો.
માર્ગમાં અનેક અવરોધો આવ્યા, ક્યારેક પથ્થરો તો ક્યારેક ઊંડા ખાડા, છતાં હું હિંમત ન હારતા આગળ વધતો રહ્યો. અંતે હું ખુલ્લા મેદાનમાં પહોંચ્યો, જે શાંતિ અને આનંદનો અનુભવ થયો. આ સ્વપ્ને મને પ્રેરણા આપી કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ હિંમત ન હારવી જોઈએ. અંધકાર પછી પ્રકાશ આવતો જ હોય છે. સાથે જ આ સ્વપ્ન એક ચેતવણી પણ આપે છે કે જો આપણે પ્રયત્ન છોડી દઈશું તો લક્ષ્ય સુધી પહોંચી શકીશું નહીં. સ્વપ્નમાં દેખાતો પ્રકાશ મારા મનોબળને વધારનારું પરિબળ બન્યો. તે પ્રકાશ મને આશા અને વિશ્વાસનું પ્રતીક લાગ્યો અને તેનાથી મને સમજાયું કે આત્મવિશ્વાસ અને ધીરજ એ જીવનમાં સફળતાની ચાવી છે. સ્વપ્ન પર વિચાર કરતાં સમજાયું કે જીવનનો માર્ગ પણ આવો જ છે. તેમાં સુખ, દુઃખ, અવરોધ અને પડકાર આવે છે, પરંતુ જો મન મજબૂત રાખીને વિચારપૂર્વક પગલાં લઈએ તો તે દરેક સમસ્યાનું સમાધાન શક્ય બને છે. આ સ્વપ્ન માટે એક માર્ગદર્શક બની રહ્યું. તેણે મને હિંમત, આશા અને સકારાત્મક વિચારશક્તિનો પાઠ શીખવ્યો અને તેથી હું માનું છું કે સ્વપ્નો ક્યારેક જીવનમાં સાચી દિશા બતાવનાર સંકેત પણ આપી શકે છે. તો આપણે આ રીતે તો લખી શકીએ. તો અહીં આપણા આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.